टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દુનિયાભરમાં ક્રિસમસ અને ન્યૂ યરની ભવ્ય ઉજવણી થઈ. લોકો ખુશીથી ઉજવણી કરી પણ રહ્યા છે. આવા માહોલમાં એક વ્યક્તિએ દુનિયાભરના લોકોની ચિંતા અને બ્લડ પ્રેશર વધારી દીધું. આફ્રિકાના દેશ ગાનામાં આ રહસ્યમય વ્યક્તિ રહે છે. તેણે એક આગાહી કરી જેનાથી દુનિયાભરના લોકોની ઊંઘ ઉડી ગઈ. તેણે દાવો કર્યો કે 25મી ડિસેમ્બરથી વિનાશની શરૂઆત થઈ જશે. વર્ષો સુધી વિનાશનો આ સિલસિલો ચાલુ જ રહેશે. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિની આગાહી ખૂબ જ વાયરલ થઈ. તેનું નામ એબો નોઆ છે. એબોએ દાવો કર્યો કે ભયાનક પૂરની શરૂઆત ક્રિસમસના દિવસથી થશે, જે 3 થી 4 વર્ષ સુધી ચાલશે. તેણે એવો પણ દાવો કર્યો કે તેના દ્વારા બનાવવામાં આવેલા જહાજોમાં સવાર લોકો જ બચી શકશે, બીજા બધા જ લોકો મરી જવાના છે. એવો પોતાની જાતને ગાનાનો પૈગંબર કહે છે. સવાલ એ છે કે આ માત્ર એક અંધશ્રદ્ધા છે કે પછી પૈસા કમાવાની એક રીત? હવે તમને એબોની આખી વાત કહીશું, તેના દાવાની ચકાસણી કરીશું, તેનું બેકગ્રાઉન્ડ જોઈશું અને એનો પણ વિચાર કરીશું કે આવા દાવાઓની સમાજ પર કેવી રીતે અસરો થાય છે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની દુનિયામાં આજકાલ કંઈ પણ વાયરલ થઈ જાય છે. એક વિડીયો, એક મીમ અને એક દાવો દુનિયાભરમાં ચર્ચા જગાવી શકે. હવે જ્યારે કોઈ વ્યક્તિ દુનિયાના અંતની જાહેરાત કરે ત્યારે એ વાત ચારે કોર ફેલાઈ જાય. એબો નોઆએ આવી જ આગાહી કરી હતી. હકીકતમાં બાઇબલના નૂહની કહાનીથી પ્રેરાઈને જ તેણે દુનિયાના અંતની આગાહી કરી હોવાનું લાગે. બાઇબલની કહાનીમાં ભગવાને નૂહને જહાજ બનાવવાનો આદેશ આપ્યો હતો. એબો નોઆએ ન માત્ર દાવો કર્યો બલકે એક્શન પણ લીધા. તેણે લોકોના પૈસાથી લાકડાના લગભગ 10 જહાજો બનાવડાવ્યા, જેના વિડીયોઝ ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર ખૂબ જ વાયરલ થઈ ગયા. લાખો વ્યૂઝ મળ્યા અને હજારો કોમેન્ટ્સ પણ થઈ. કેટલાક લોકો એને ખરેખર પૈગંબર માનવા લાગ્યા, કેટલાક લોકો તેને પાગલ કહેવા લાગ્યા, જ્યારે કેટલાક લોકો તેને ઠગ કહેવા લાગ્યા. હવે જ્યારે 25મી ડિસેમ્બરનો દિવસ આવ્યો, લોકો ઉજવણી કરી રહ્યા છે, એવા સમયે એબોનો આ દાવો ફગાવી દેવામાં આવ્યો. એણે દાવો કર્યો કે તેની પ્રાર્થનાના કારણે પૂર ટળી ગયું છે. જોકે હવે તે વધારે જહાજ બનાવવા માટે વધારે ડોનેશન માંગી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે તે તો ઠગાઈ કરી રહ્યો છે. એક વિડીયોથી એબોની પોલ ખુલી ગઈ. આ વિડીયોમાં તે નવી નક્કોર મર્સિડીઝ કારમાં જોવા મળ્યો. આ વિડીયો જોઈને જ લોકો સમજી ગયા કે આ તો મૂર્ખ બનાવે છે. લોકો સોશિયલ મીડિયા પર લખવા લાગ્યા કે એબોની મર્સિડીઝ લાખો ડોલરની છે. અમે જાણવાની કોશિશ પણ કરી કે એબો નોઆ ખરેખર કોણ છે. તે કોઈ જાણીતી હસ્તી નહોતો, એટલે તેના વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તે પોતાની જાતને એબો એનોય કહેતો હતો. હવે તે એબો નોઆન તરીકે જાણીતો છે. તેની ઉંમર માત્ર 30 વર્ષની જ છે. તેના જૂના વિડીયોઝ જોઈએ તો ખ્યાલ આવે કે તે પહેલાં કોમેડી વિડીયો બનાવતો હતો. જોકે 2025ની શરૂઆતમાં ઓચિંતા તેણે અલગ પ્રકારના વિડીયોઝ બનાવવાનું શરૂ કર્યું. તે પ્રચાર કરવા લાગ્યો કે પૈગંબર સ્વરૂપે ભગવાને તેને પસંદ કર્યો છે. એબો નોઆના દાવો કરે છે કે તેને સપનામાં ચોક્કસ દ્રશ્યો દેખાય છે. તેણે આ વર્ષે ઓગસ્ટમાં યુટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેનું ટાઇટલ હતું વોટ વિલ હેપન એન્ડ હાઉ ઇટ વિલ હેપન. આ વિડીયોમાં તે કહેવા લાગ્યો કે 25મી ડિસેમ્બરથી વરસાદની શરૂઆત થઈ જશે, જે 3 વર્ષ સુધી નહીં રોકાય, જેનાથી ભયંકર પૂર આવશે. તે કહે છે કે બાઇબલમાં જે રીતે પૂરનો ઉલ્લેખ છે એ જ રીતે પૂર આવશે. આ વખતે તે નૂહ છે. એબો કહેવા લાગ્યો કે ભગવાને તેને ચેતવણી આપી છે કે દુનિયાના પાપોના કારણે એક મોટી સજા આપવામાં આવશે. તે લોકોને કહેવા લાગ્યો કે તમારી મિલકતો ના વેચો, નોકરીઓ ના છોડો, ફક્ત તેની સાથે જોડાઈ જાઓ.
અને તેને દાનમાં ભરપૂર રૂપિયા આપો. તે કહેવા લાગ્યો કે એક જહાજમાં હજારો લોકો સમાઈ શકે છે. તેણે આવા 10 જહાજ બનાવાય. તેના વિડીયોમાં તે લાકડા કાપતો જહાજ બનાવતો જોવા મળી રહ્યો છે. તે એમ પણ કહેતો હતો કે તેણે દરેક લાકડું ભગવાનના માર્ગદર્શન મુજબ પસંદ કર્યું છે. તે વિડીયોમાં પ્રાર્થના કરતો પણ જોવા મળ્યો. આ રીતે તેણે લોકો પાસેથી અઢળક રૂપિયા લઈ લીધા. હવે જ્યારે 25મી ડિસેમ્બરે કોઈ જ પૂર ન આવ્યું, વિનાશની શરૂઆત પણ ન થઈ, ત્યારે લોકોની આંખો ખોલી છે. એટલે તેઓ તપાસ કરવા લાગ્યા. એબોએ લાકડાના 10 વિશાળ જહાજ બનાવ્યા હોવાનો દાવો કર્યો. જોકે વિડીયોથી ખ્યાલ આવે છે કે એ તો લાકડાની નાની બોટ જ છે. માછીમારો ઉપયોગમાં લેતા હોય એવી નાની બોટ છે. વિડીયોમાં બોટનો અંદરનો ભાગ બતાવવામાં આવ્યો નથી. વળી એ પણ બતાવવામાં આવ્યું નથી કે એ બોટમાં એન્જિન કે સ્ટિયરિંગ છે કે નહીં. એટલે માની લઈએ કે એ બહુ સાચું બોલતોય પણ હોય, તો પણ ભયાનક પૂરમાં એવી બોટ અસ્તિત્વ ટકાવી ન શકે. કેટલાક લોકો દાવો કરે છે કે એબોએ એક પણ બોટ બનાવી નથી, બલ્કિ તેણે એઆઈથી પોતાના કેટલાક વિડીયો જનરેટ કર્યા. તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે એબોના વાયરલ વિડીયોના કારણે અનેક લોકો તો ગાના પણ પહોંચી ગયા. તેમને આશા હતી કે ભયાનક પૂર આવશે તો એબોના જહાજમાં બેસીને તેઓ બચી જશે. તમે આ વિડીયો જુઓ. એબોના જહાજમાં બેસવા માટે કેટલા લોકો લાઈન લગાવીને ઊભા છે. આ ભીડથી તમને અંદાજ આવશે કે એબોની ખોટી આગાહીને કેટલા બધા લોકોએ સાચી માની હતી. લોકો જરૂરી વસ્તુઓ સાથે એબોની શરણમાં પહોંચ્યા. એબોનો આ મહાવિનાશનો દાવો કરીને એક ડરનો માહોલ ઊભો કર્યો. ભોળા લોકો ડરી ગયા. અહીં અનેક લોકોએ તો પોતાની મિલકતો પણ વેચી દીધી. કંઈ કેટલાય લોકોએ નોકરીઓ છોડી દીધી. ગાનાની સરકારે એબોની ધરપકડ પણ કરી. અફવાઓ ફેલાવવા માટે તેની ધરપકડ કરવામાં આવી. જોકે તેને તુરંત મુક્ત કરવામાં આવ્યો, કેમ કે ધાર્મિક મામલામાં સરકાર દખલ કરવા નહોતી માંગતી. એબોનો દાવો બાઇબલથી વિરુદ્ધ છે, કેમ કે બાઇબલ મુજબ ભગવાને વચન આપ્યું છે કે દુનિયા ક્યારેય કોઈ પૂરથી ખતમ નહીં થાય. સોશિયલ મીડિયા પર મહાવિનાશની આગાહી કરતા વિડીયો ઝડપથી વાયરલ થયા. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના એક પાદરીએ દાવો કર્યો હતો કે 23મી અને 24મી સપ્ટેમ્બરે દુનિયાનો અંત થઈ જશે. આ પાદરીનું નામ જોશુઆ મ્લાકેલા છે. તેણે કહ્યું કે ભગવાન તમામ ખ્રિસ્તીઓને સંસારમાંથી બોલાવી લેશે. તમામ જીવિત અને મૃત શ્રદ્ધાળુઓને પોતાની પાસે બોલાવી લેશે, જ્યારે બિન શ્રદ્ધાળુઓ જ આ ધરતી પર રહી જશે. જોશુઆનું આગાહી જાણીને અનેક લોકોએ પોતાની મિલકતો વેચી દીધી. તેઓ મહાવિનાશ માટે બિલકુલ તૈયાર હતા. જોકે 23 અને 24મી સપ્ટેમ્બરની તારીખ સુખરૂપ પસાર થઈ ગઈ. હવે જરા વિચાર કરીએ કે મહાવિનાશની આગાહીઓ કેમ વાયરલ થઈ જાય છે. સાયકોલોજી કહે છે કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો ડર ફેલાવી રહ્યા છે કે દુનિયા એક દિવસે ડૂબી જશે. વળી આખી દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ છે. વર્લ્ડ વોરનો ડર સેવાઈ રહ્યો છે, જેના કારણે પણ દુનિયા ખતમ થઈ જવાનો ડર ફેલાયો છે. કેટલાક લોકો આવા ડરનો લાભ ઉઠાવી રહ્યા છે, જેનાથી ભોળા લોકો ભયભીત થઈ જાય છે. વળી સ્વાભાવિક રીતે બધાને મોતનો ડર તો લાગતો જ હોય, એટલે આવી આગાહીઓ વાયરલ થઈ રહી છે.